વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા આયોજિત સમૂહ લગ્ન મહોત્સવમાં 151 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા જવાહર મેદાન ખાતે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન રાજુભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન મહોત્સવમાં 151 નવયુગલો જોડાયા હતા। આ સમૂહ લગ્ન ઉત્સવ પ્રસંગે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી સરદાર ભગત માન સહિત સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમની ઉપસ્થિતિમાં નવયુગલોએ અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને નવા જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા। આ સમૂહ લગ્ન ઉત્સવને સફળ બનાવવા માટે યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। આ બધું નવ દંપતી અને હનુમાન હોય આવે લેજો આગળ બી આવો ક્યાં રણો ઘડી ઉભા ન થતા પાછળ ભક્તજનો ભાઈ તથા બહેનો વડીલો ગૃહિણી માનવતા મહેમાનો કોઈ પણ વસ્તુ સહભાગી થશો। તાલીઓના ગડગડાટ સાથે શ્રી અરવિંદ કેજરીવાલજી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે। તેમના અધકેરા અભિવાદનને આપણે સૌ વધાવીએ। ગોપાલાચાર્યજી તેમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ। વીર માંધાતા કોળી સમાજ સંગઠનના સ્વયંસેવકોને મનોજ સરવડિયાજી પણ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે। તેમનું પણ આજના અવસરે મિત્રો બંને મહાનુભાવો આખા વિશ્વની અંદર વિખ્યાત છે, છતાંય આ 151 નવ દંપતીઓ છે, હું એને ખૂબ ખુશનસીબ સમજીશ, કારણ કે આવા મહાનુભાવો સાધુ સંતો આ લોકોને આશીર્વચન આપવા માટે પધાર્યા છે। તો આ તમામ નવ દંપતીઓ ખૂબ ખૂબ નસીબદાર છે। ત્યારે ખાસ કરીને વિશેષ વાતો નથી કરવી, પરંતુ છેલ્લા 12 વર્ષથી આ જે સમૂહ લગ્ન કરવાનું, દીકરીઓના લગ્ન કરવાનું જે અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ ઈશ્વરની કૃપા છે અને સંતોના આશીર્વાદ છે।